રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ મેળાની તૈયારીની સમીક્ષા કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ મેળાની તૈયારીની સમીક્ષા કરી, જેમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવ માટે અનુમાનિત લાખો યાત્રિકો માટે સરળ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો મુદ્દો મુખ્ય હતો. સમીક્ષાની ધોરણોમાં વૈષ્ણવે ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલી બધી બડી પાયાની મકાન સંચાલન દ્વારા સુધારા પર ભાર મૂક્યો, જે માટે કુલ 5,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું. આધારભૂત સુધારા એક સરળ, આરામદાયક અને કાર્યક્ષમ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયો છે, જે લાખો ભક્તોને આ મહાકુંભ માટે પ્રયાગરાજ આવતી વખતે અનુકૂળ રહી શકે. મુખ્ય સુધારાઓમાં ટ્રેક ડબલિંગનો સમાવેશ થાય છે, જે ઉત્સવ દરમિયાન વધારેલી રેલ ટ્રાફિકને સંભાળવામાં મદદ કરશે. તેમજ નવા પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેથી યાત્રિકોને આરામદાયક રીતે યાત્રા કરવાની જગ્યા મળે. આ સુધારાઓ ઉપરાંત ભારતીય રેલવેમાં મુસાફરો માટે નવા ધોરણ ધારણ ક્ષેત્રો પર ધ્યાન આપ્યું છે. આ ક્ષેત્રો યાત્રિકો માટે મહત્વપૂર્ણ છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે ટ્રેન પર ચડવા માટે રાહ જોઈ શકે. આ સુધારાઓમાં શ્રેષ્ઠ મોટે એક મહત્વપૂર્ણ સુધારો ગંગા નદી પર નવો પુલ બનાવવાનો છે, જે રેલવે સ્ટેશનો અને શહેર વચ્ચે કનેક્ટિવિટી વધારે છે. આથી યાત્રિકોને તેમના સ્થળોને સરળતાથી પહોંચી શકશે. આ પુલની અપેક્ષા છે કે તે ભાગદોડને સરળ બનાવશે અને વ્યસ્ત તહેવાર સમયગાળામાં લોકોના ગતિએ અવરોધ ઘટાડશે. રેલવે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સુધારાઓ ન કેવલ મહાકુંભ મેળાના યોગ્ય કાર્યવહીને સુનિશ્ચિત કરશે, પરંતુ પ્રદેશના પરિવહન માટે લાંબા સમય સુધી ફાયદાકારક અને અસરકારક રહેશે, જે સ્થાનિક લોકો અને દર વર્ષે આવનાર યાત્રિકોને ફાયદો પામશે. ઉત્સવ દરમિયાન મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા છે. આ ક્ષેત્રમાં કરવામાં આવેલ સુધારા રેલવેને વધેલા માંગને સરળતાથી સંભાળવા અને યાત્રિકોને સુરક્ષિત અને કાર્યક્ષમ મુસાફરી અનુભવ આપવા માટે સંપૂર્ણપણે તૈયારી કરાવશે. महाकुंभ के लिए पिछले 3 वर्षों से करीब करीब तैयारियां चल रही है रेलवे में. कुल मिला के करीब 5,000 करोड़ रुपए के काम हुए हैं. इसमें स्टेशन के काम, कई लाइंस की डबलिंग, गंगा जी पे नया पुल, कई जगह प्लेटफॉर्म्स आगे और ज्यादा बढ़ाए गए, नए स्टेशन बने, फुट ओवर ब्रिजेस में एक स्टैंडर्ड 12 मीटर का बहुत अच्छी डिजाइन बना के नए फुट ओवर ब्रिज बने. कुल मिला के सारी तैयारियों को, एक तो साइट पे वॉर रूम्स हैं, जो कि प्रयागराज जंक्शन स्टेशन पे बड़ा एक वॉर रूम है. कुछ दिनों पहले गया था मैं उसको देखने के लिए भी. और वैसा ही एक रेलवे बोर्ड के अंदर आज एक वॉर रूम नया. ये वॉर रूम 24/7 महाकुंभ के पूरे पीरियड के दौरान चलेगा. और जैसा आप जानते हैं कि 13,000 स्पेशल ट्रेन इस बार चलाई जा रही है. 12 भाषाओं में एक बुकलेट लॉन्च की गई, जिसमें सारी बेसिक व्यवस्था है. और जो अनाउंसमेंट्स हैं वो भी सारे 12 भारतीय भाषाओं में होंगे.